world will change its own colors often and often. So we cannot judge the mood of society. So I think, let me keep myself alone or away from the world or from the society, because I cannot understand why they are changing their thoughts, their behavior, their mood every time. So it is useless to try. So I start living alone with myself, because I am not a man of a multicolor. દુનિયા વારંવાર રંગ બદલતી જ જાય છે. એક પણ રંગ આપણને ઓળખાતો નથી. મને એક વ્યક્તિએ બહુ સરસ વાત કરી હતી કે રંગ બદલવામાં નિષ્ણાત માહિર કાચિંડો કહેવાય. પણ હવે તો કાચિંડાઓએ શહેર છોડી દીધું, કેમ કે માણસો એના કરતા વધુ રંગ બદલી શકે છે. સાચે સાચ, તમે હસતો માણસ, રડતો માણસ સાચો છે કે ખોટો? નિર્દોષ દેખાતો માણસ તમે કશું જ ઓળખી નહીં શકો. દરેક મિનિટે તમે છેતરાઈ જશો. સમાજ તો વ્યક્તિઓથી બનેલો છે ને, અને વ્યક્તિઓ સ્વાર્થથી બનેલી છે. તો પોતાનો સ્વાર્થ સાધવા માટે એ વારંવાર વિચારો, વાણી, વર્તન બદલતા જ રહેશે. આપણે તો કોઈ નિર્ણય લઈ જ નહીં શકીએ. એનો બીજો અર્થ એ થયો કે એ લોકો, સમાજ, લોકો જ્યારે ધારે ત્યારે તમને છેતરી શકશે અને તમે સતત જીવનભર છેતરાતા રહેશો. આવું કરવું એના કરતા મેં નક્કી કરી કાઢ્યું કે હું માત્ર મારી સાથે સંબંધ રાખું, મારો જ નાનકડો સમાજ, મારી જ દુનિયા. તો બીજું તો કોઈ એમાં છે એની માટે મને કોઈ છેતરશે નહીં, કોઈ દગો નહીં કરે, બેઈમાની નહીં કરે, વિશ્વાસઘાત નહીં કરે. અને હું જ છું તો હું તો મને છેતરીશ જ નહીં. કેટલી શાંતિ થઈ ગઈ. એટલે મેં એક નાનકડી દુનિયા મારી બનાવી લીધી, જેમાં કોઈને પ્રવેશ નહીં. બધા જ બારી બારણા બંધ કરીને હું જ અંદર એકલો મારી સાથે. બસ હવે દુનિયાએ જેટલા રંગ બદલવા હોય એટલા બદલે. હું બેરંગી બની ગયો. બસ